યુસીસી કાયદા માટે કમિટી રચનાની જાહેરાત સાથે જ વિપક્ષ કોંગ્રેસ નેતા અમિત ચાવડાના દાવાને ભાજપે ફગાવી દીધો છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ દાવો કર્યો હતો કે આ કાયદાના લાગુ થવાથી આદિવાસી સમાજને સૌથી વધુ અસર થશે। જો કે અમિત ચાવડાના દાવા સામે ભાજપે સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ આખા મુદ્દાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે। યુસીસીમાં આદિવાસી સમાજનો સમાવેશ જ કરાયો નથી। એટલું જ નહીં, ઉત્તરાખંડમાં પણ આદિવાસી સમાજને બાકાત રખાયો છે। ગુજરાતની 14% વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની, કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે, પોતાની પરંપરાઓ છે, પોતાના રીત રિવાજો છે, પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે। આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસીની અસર થશે આદિવાસી સમાજને। આપણા ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણે આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે, ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે। અહિત ક્યારે થાય? જ્યારે આપણો આદિવાસી સમાજ યુસીસીમાં સમાવેશ કરતો હોય। ગુજરાત સરકારે હમણાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડની સરકારે પણ પહેલાથી જ જાહેરાત કરી છે કે યુસીસીને આદિવાસી સમાજ આમાં યુસીસીમાં સમાવેશ થતો જ નથી, તો એમને કોઈ પણ આપણા આદિવાસી સમાજના હકો છે ને આપણી પરંપરા છે એને કોઈ પણ નુકસાન થશે નહીં। એટલે હું તમને ગુજરાત સરકાર વતી પણ ખાતરી આપવા માંગુ છું, આદિવાસી સાંસદ તરીકે પણ ખાતરી આપવા માંગુ છું કે અમારી ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, હંમેશા આદિવાસીની હિત જ હંમેશા જોઈ છે। એટલે આપણે આદિવાસી સમાજ કોઈ પણ આપણે ગેરમાર્ગે દોરાવવાનું નથી।